બનાસકાંઠાના વારસદાર કે કાયદેસરના વેચાણ કરાધારક છે અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવે છે. અમે લોકો વેરિફિકેશન એટલા માટે કોઈ કોમેન્ટ અને વાત વિવાદમાં એ બધી વસ્તુઓ સાંભળવાની અને એનો નિર્ણય લેવાની જે જવાબદારી છે કે જે ગુજરાતની સરકાર છે હવે હું તમારી સાથે વાત વિવાદમાં હું પણ એનો મતલબ શું છે? સાચી વાત છે મેડમ. હવે મારી પાસે જ્યારે પાવર નથી તો અમે વાત વિવાદમાં કરવાનો શું મતલબ? સાચી વાત છે મેડમ. પણ આમાં કેવું પરિસ્થિતિ છે ખબર છે? જો પોલીસ પોતાની નિષ્પક્ષ કાર્યવાહી કરે છે, એએમસી ભ્રષ્ટાચાર કરી રહી છે, ચોખ્ખા પાણી બરાબર છે, અને અમે લોકો અહીંયા ભારતના નાગરિક અમે હિન્દુ છીએ અને અમારે મરી જવાનું હવે બસ એક જ વસ્તુ છે. સાચી વાત. કોઈ જગ્યાએ છે ને અમે લોકો મરી જઈએ એમની પાસે અમે તમે અમારા પાસે ભ્રષ્ટાચાર કરી છે, અમે મરી જાય કરવાનું અમે ના નથી પાડતા. તમે અમને ટાઈમ આપો, અમારી જાતને તોડી નાખો. કેમ તે મારું છેલ્લા એક વર્ષથી ચર્ચાઓ ચાલે છે. આજે તે બે અક્ષર છે. આપણે કામદાર ઓફિસર બોલાવીએ છીએ, ઓપ્શનમાં બી આપ આવો છો. બે ઓપ્શન હતા. એડવાન્સમાં ઘરનો ચેક અથવા તૈયાર નથી. આપણે બંને ઓપ્શન અમે સ્વીકાર્યા હતા. બંને જ રેડી હતા. આપણે એમાંથી એ આખી મેટર અલગ થઈ ગઈ. એ કેવી રીતે 50 લાખનો ભાવ છે તમને આપવાનો અમારને છોડવા દેવાનું આપવાનું નથી. છોડવાનું દેવાનો ભાવ જ કાઢવા જો 50 ચોરસ મીટર કરતા વધારે એ જ કાઢવા. તમે જ કહો છો, તમે જ બોલ્યા આપણે શાંત રહો. તમે જ બોલ્યા એક માનતા ને કાઢી મૂકો એવું છે. તમે જ બોલ્યા સાહેબ કે ટેબલ ટોક માટે બોલાયા. તમારે જમીન લેવી છે એટલે તમે ટેબલ ટોક માટે બોલાયા. જમીન નથી લેવી, તમારે લેવી છે. 50 ચોરસ મીટર કરતા સાંભળો આ સાંભળો ફરી ગયા. સાંભળો આરામથી વાત કરો અને આ આપણે ડિસ્કશન છે ને 5 કલાક ચલાવીએ પરંતુ એનાથી ડેમોલિશન નહીં રોકાઈ જાય. અમારે તો ચલાવવું તમે નથી. આપણે તો તમે અહીંયાના જે પણ કોમ્યુનિટી છે તમે અહીંયા રહો છો બરાબર છે, તો હવે જે ખરેખર થવાનું છે એમાં આ લોકોને સૌથી વધારે હેલ્પ થઈ શકો એ માટેનું કામ કરો, કારણ કે રોકાવાનું નથી. અમે તો મેડમ આજે એક દિવસનું કામ એક દિવસમાં ના પતે તો 2 દિવસ સાંભળો એ લોકોએ તો લેખિતમાં આપ્યું છે કે અમે આટલું તોડીશું, આનાથી વધારે નહીં. પાણી તો લેખિતમાં નહીં આપ્યું, રાતે બંધ કરી ગયા હતા. લેખિતમાં આપ્યું છે બરાબર છે કે આટલું અમે તોડીશું ને આટલું અમે નહીં તોડીએ. એની સિવાયનું હજી કઈ વધારે હોય ને ભાઈ પોલીસના મકાનો, પોલીસ સ્ટેશનો, પોલીસની કચેરીઓ તૂટી ગઈ છે. હવે કોની વાત કરો? બધી વાત સાચી તમારી, પણ કહેવાનો વિચાર તો કરો, મતલબ અમારી બધી property પોલીસ સ્ટેશન તો મેડમ કે સરકારનું જ છે બરાબર. સરકાર જ ગેરકાયદેસર બાંધતી હોય તો અમારા જેવા સામાન્ય માણસો સુડીએ ચડી જાય. અમે લોકો તો આવી પરિસ્થિતિ છે. 30 મિનિટની અંદર તમે અમારી જોડે અત્યાચાર થઈ રહ્યો છે મેડમ. અમે આ જંગલમાં રહેતા હતા પહેલા ત્યારે આ એરસીડ આયા જોવા માટે અમે વસ્તુ કીધી કે ભાઈ તમે અમને ટાઈમ આપો, માર્કિંગ કરીને અમે જાતે તોડવા તૈયાર છે. અમે કામ જ નથી કરતા. અમારે ક્યારે બતાવી પ્રેસ નોટિસ આપી ગયા. પ્રેસ નોટિસ આપવાની જરૂર નથી. હવે ડિમોલિશન શરૂ થશે. તમે પોતાના માણસોને એટલું તો કહો કે તમારું આ માર્ક્ડ મકાન છે, આનો સામાન ફેરવવા માંડો. જરૂર હોય તો મજૂરો અને ટ્રકો હાજર છે, કારણ કે એ ટાઈમ તમે અત્યારે એવું લાગશે કે આપણે ચર્ચા કરીએ અને 12 વાગ્યા સુધી કામ જ શરૂ એના સિવાયનું મેડમ જો અમે લોકો તૈયાર છીએ. જો થોડો વાળે થોડો જો બધી બાજુ નુકસાન થયું તમારી અનુકૂળતા ના હોય સાહેબ 2 મિનિટ ઓટીપી કઈક વસ્તુ છે. જો મેડમ સાંભળો જે એમની કામગીરી છે થશે એમને અમે નાની અમે એ લોકોએ મેપમાં અમને કલર કોડેડ આપ્યું બધે તોડ્યા છે થોડા વડે એવું નથી કે નથી તોડ્યા. છે. એ લોકોએ મેપમાં અરે પણ અમે કરી છે સાહેબ. તમે માર્કિંગ ક્યારે કરશો? અત્યારે અમારા ઘર આખા તૂટી જશે જો અમે એવું ના હોય મેડમ. અમે સપોર્ટ કરવા માટે છીએ. અમે કોઈ સપોર્ટ આપીને એવું અમને કાઢી જ
રાખવાના. એક મકાન તૂટે ત્યારે એક વ્યક્તિ સાથે રહી તકેદારી રાખવામાં આવશે. માર્કિંગ ક્યારે એ બુલડોઝરો અમે જોયું છે પાછળ તોડતા. અમને કઈ રીતે અમારા માટે એની વાત નથી, મેડમ. અમને કઈ રીતે ખબર તો પડે ભાઈ તમે લોકો ટાઈમ અત્યારે વેસ્ટ કરી રહ્યા છો. જે ટાઈમમાં સામાન ભરાઈ શકાતો હતો ને એ ટાઈમ તમે અત્યારે વેસ્ટ કરો છો. તો તમે પણ તમે લોકો અમારા વડે તોડો, સાચું કહું છું, અમારું structure demolish થઈ જો ગયું. હાથોડાની જરૂર છે ને border. અરે ભાઈ આવું ના કરો. લોકો માણસ જ છે. એ પણ અમે થોડી માણસ છીએ, મેડમ. અમે તો મરી જઈએ હવે એવું કહો. અમે આ કઈ જેસીબી વાળી ગેમ થોડી છે કે ચલાવવાની મજા પડી ગઈ. વગડી હોય ગઈ, એવું ના કરે. અમે પાછળ જોયું હતું, મેડમ. અમે કર્યા છે demolition. ધ્યાન રાખશે. જેટલા જોડવામાં જાય છે, જ્યારે સાંભળો. ક્યારેક જોઈ નહીં જોઈ નહીં. જેટલા હથોડાની સારું, ચાલો. વિષય છે, આપનો આ live કરી આપો. અમારી પાસે હથોડા લઈને બીજું વધારા તૂટી જશે અમારા માટે લોકો